Hello friends, welcome back to our one and only YouTube channel Dharmita Bhabur. So I hope you all are doing well. And in this lecture, we are going to talk about unit number 3, okay, standard 9th na English, okay. So એમાં જે યુનિટનું નામ છે મોહન એન્ડ હિસ વીણા ઓકે આ એક એવી વીણા છે મતલબ સ્લાઇડ ગિટારની વાત કરી છે ઓકે સો એની અંદર જે આપણું સિતાર છે અમુક બે ત્રણ વાજિંત્રો છે એના અમુક જે બી વોઇસ જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એ અમુક વસ્તુ આવરી લેતું હોય છે ઓકે સો દેટ્સ કાઇન્ડ ઓફ થિંગ દે આર ટોકિંગ અબાઉટ ફોર ધ મોહન ઓકે મોહન ભટ્ટ ઇઝ વન ઓફ અવર લાઈક મોસ્ટ પોપ્યુલર મ્યુઝિશિયન ઓકે હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતના કોઈ એક મહાન વ્યક્તિ કહી શકીએ આપણે ઓકે જે અત્યારે ગીટાર સ્લાઇડ ગીટાર તરીકે આપણે એને ઓળખતા છે મોહન વીણા કરીને જે ઇન્સ્ટ્રુમેન્ટ છે વાજિંત્ર છે એ વગાડે છે અને એમને બહુ બધા અવોર્ડ સાથે સન્માનિત પણ ઓલરેડી કર્યા છે ઓકે પદ્મશ્રી પદ્મભૂષણ તો એમને આખી સ્ટોરી આપેલી છે કઈ રીતે એમની જર્ની શરૂ થઈ એન્ડ એમના ફેમિલી બેકગ્રાઉન્ડથી લઈને એમની જે છે એમને ગ્રામી જે અવોર્ડ ફર્સ્ટ એવોર્ડ મળે છે ત્યાં સુધી એમની જર્ની અહીંયા બતાવેલી છે ઓકે સો તમે પણ એમને ક્યારેક મતલબ ટીવી શોમાં લાઈવ ક્યારેક જોયા હશે ઓકે સો લેટ્સ સ્ટાર્ટ વિથ અવર new unit okay so let's begin with our new chapter okay so jo baat kari mohan was born in a family of musician okay એક મ્યુઝિશિયન ફેમિલીમાં જેમનો જન્મ થાય છે મ્યુઝિક વોઝ ઇન હિઝ બ્લડ ઓકે કેમ કે એમના જે પૂર્વજો છે એમના પેરેન્ટ્સ છે દાદા છે એ બધા પણ શું મ્યુઝિકવાળું જ મતલબ એમનું ફેમિલી હતું સો એમના બ્લડમાં જ હતું જે મ્યુઝિક છે એ બધી વસ્તુ એમના બ્લડમાં જ ઓલરેડી હતી હી ગ્રો અપ વિથ મ્યુઝિશિયન્સ ઓકે કેમ કે એમના દાદા પપ્પા બધા લોકો મતલબ કંઈક ને કંઈક ઇન્સ્ટ્રુમેન્ટ વગાડતા હોય તો હી ઓલરેડી ગ્રોન અપ વિથ મ્યુઝિશિયન્સ ઓકે લાઇક હિઝ ફાધર એન્ડ અધર ફેમિલી મેમ્બર્સ he was initially trained in vocal music and then he tried his hand at the violin okay શું કરે છે એના જે મતલબ પપ્પા છે એમના જે અધર ફેમિલી મેમ્બર છે એ લોકો ઇનિશિયલી મતલબ જેમનું લોકલ મ્યુઝિક છે ત્યાંનું મતલબ જનરલી એ લોકો જયપુર સાઈડના હતા રાજસ્થાન ઓકે તો ત્યાંનું જે વોકલ મ્યુઝિક છે એ લોકો પ્લે કરતા હતા સો હી ઇઝ યુઝ ટુ વિથ ધેટ પર્ટિક્યુલર થિંગ લાઈક વાયોલિન્સ એન્ડ ઓલ ઓકે સો એમણે શરૂઆત ક્યાંથી કરી હી ટ્રાઈડ હિઝ હેન્ડ એટ ધ વાયોલિન ઓકે વાયોલિનથી એમણે શરૂઆત કરે છે ફર્સ્ટલી he was born about 10 when he was about 10 he started liking sitar okay but after that like he's like try with the violin then after that like એમને પછી ગમવા માંડ્યું શું વગાડવાનું સિતાર વગાડવાનું he was also trained in it and played it about 3 years ઓકે સિતાર વગાડતા એમને શીખ્યું કેમ કે ફેમિલી મેમ્બરમાં ઓલરેડી બધા મતલબ મ્યુઝિશિયન્સ હોય સો એ તમને બેનિફિટ રહે એ ટાઈમે ઓકે એ લોકો તમને શીખવાડતા હોય ઓકે સો એમણે 3 વર્ષ સુધી સિતારની ટ્રેનિંગ લીધી એ એમને પ્લે કર્યું દેન આફ્ટર દેટ એમની જર્ની એક જર્મન લેડી કેમ ટુ સ્ટે વિથ મોહન્સ ફેમિલી ઓકે એક જર્મનના લેડી આવે છે મોહનના ફેમિલી સાથે થોડો ટાઈમ રહેવા માટે એન્ડ એ લેડી લઈને મીન્સ મ્યુઝિક શીખવા માટે જ આવ્યા હોય છે એ લેડી ઓકે એક વુમેન લર્નિંગ મ્યુઝિક ફોર હિઝ ફાધર ફ્રોમ હિઝ ફાધર મતલબ કોની પાસે શીખવા આવે છે મોહનના પપ્પા પાસે ઓકે એમની પાસે શું એક જર્મનથી લેડી આવે છે શું શીખવા માટે મ્યુઝિક શીખવા માટે આવે છે શાસ્ત્રીય સંગીત આપણે જનરલીમાં કહેતો હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીત ઓકે એ બધી વસ્તુ શીખવા માટે આવે છે it was then that the guitar entered his life ઓકે જર્મનથી આવે છે મતલબ એ ફોરેન કન્ટ્રી થઈ ગયું એન્ડ જે આપણું શાસ્ત્રીય સંગીત છે અને એ લોકો એ ત્યાં જ્યારે જર્મન લેડી આવે છે એમના ઘરે સંગીત શીખવા માટે સો એ શું લઈને આવે છે ગિટાર લઈને આવે છે ત્યારે એ લોકોનું ગિટાર સાથે ઇન્ટ્રોડક્શન થાય છે મતલબ એમને ખબર પડે છે કે આ ગિટાર જેવું કંઈક ઇન્સ્ટ્રુમેન્ટ હોય છે યા he began his experiment with that beautiful instrument okay એમને કેમ કે he used to played with this sitar and all okay so similar kind of things હોય છે સો એમને સારું લાગ્યું એ વગાડવાનું એ બ્યુટિફુલ ઇન્સ્ટ્રુમેન્ટ no other instrument now in my life
આઈ વોન્ટ ટુ પ્લે ધ ગિટાર ઓનલી. પછી એમને એવા માઇન્ડથી વિચારવા માંડે છે કે હું હવે જિંદગીમાં મતલબ ગિટાર જ વગાડીશ, બીજું કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ નહીં વગાડું, બિકોઝ હી લાઈક મોસ્ટલી લાઈક દેટ થિંગ. ઓકે, સેટ મોહન ટુ હિમસેલ્ફ. ઓકે, પોતાની જાતે કીધું કે મેં સિતારની ટ્રેનિંગ લીધી છે. હી યુઝ ટુ વિથ વાયોલિન. ઓકે, મતલબ બધા એમની ફેમિલીમાં જે તબલા છે, ફ્લૂટ છે, બધી વસ્તુ વગાડતા હોય છે, પણ એમને નિર્ણય કરી લીધો છે એમને ગિટાર મળ્યા પછી કે હું હવે આ એક જ પ્લે કરી. ગિટાર ટુક ઓલ હિઝ ટાઈમ. ઓકે, કેમ કે ગિટાર એક નવું ઇન્સ્ટ્રુમેન્ટ હતું એમના માટે, બિકોઝ એ શાસ્ત્રીય સંગીતની અંદર નથી આવતું. ક્યાં ગિટાર ધ હોલ ડે ગિટાર. ઓકે, આખો દિવસ ગિટાર વગાડશો. અવર ફેમિલી અવર્સ ઇઝ અ ફેમિલી where sitar, vocals and classical violin are પ્રેક્ટિસ્ડ. ઓકે, સો એના ફેમિલીની અંદર જનરલી કે શું જે લોકલ મ્યુઝિક હોય, કેમ કે જયપુરથી હતા, રાજસ્થાનનું જેમને વોકલ એમનું ત્યાંનું મ્યુઝિક સિસ્ટમ મતલબ મ્યુઝિક ઇન્સ્ટ્રુમેન્ટ છે એ મોસ્ટલી વાયોલિન છે, સિતાર છે, એ બધી વસ્તુ, તબલા છે, એ બધું ત્યાં વગાડતા હતા. અને પછી ગિટાર સડનલી એ પણ આખો દિવસ ગિટારની પ્રેક્ટિસ કરવી એમના માટે થોડું નવું હતું. ધ ગિટાર ડઝ નોટ હેવ ધ ઇફેક્ટ વિચ અવર ઇન્સ્ટ્રુમેન્ટ ડુ એન્ડ મોર ઓવર ઇટ્સ નોટ ફ્રોમ ઇન્ડિયા. ઓકે, બિકોઝ ઇન્ડિયાનું જે શાસ્ત્રીય સંગીત છે એની તો ગિટાર નથી જ આવતું. યા સો એનું જે ઇન્સ્ટ્રુમેન્ટનું વોઇસ છે એ બધી વસ્તુ એમાં ઇફેક્ટ નથી કરતી. સેડ વન ઓફ ધ ફેમિલી મેમ્બર. ઓકે, આ વસ્તુ કોણ કહે છે કે એમના એક ફેમિલી મેમ્બર કહે છે કે એ ગિટાર છે એ ઓલરેડી મતલબ ફોરેનથી આવેલું છે, આપણું શાસ્ત્રીય સંગીતમાં નથી, એનું કોઈ વગાડતું પણ નથી જનરલી એનું ફેમિલીમાં. ઓકે, તો આખો દિવસ તું ગિટાર એક જ વગાડીશ, એવું કોઈ ફેમિલી મેમ્બરથી દિવસ ભેગા થયા હોય તો કેવું આ બધી વાતચીત થતી હોય. ડુ યુ નો યોર ફાધર ડઝ નોટ અપ્રૂવ યોર લવ ફોર ધ ગિટાર, સેડ હિઝ આંટી. ઓકે, કે એના એક આંટી કહે છે કે તારા પપ્પા શું મતલબ અગ્રી થશે તારું જે આ ગિટાર વગાડવાનું જે તું પ્રિફર કરી રહ્યો છે એના માટે. બટ હિઝ મધર કેમ ટુ હેલ્પ હિમ. ઓકે, મમ્મી ઓલવેઝ સાઈડ જ હોય. ઓકે, પોતાના બાળકની સાઈડ મમ્મી હંમેશા લેતી હોય, તમે સારું કરો ખોટું કરો એવરી ટાઈમ. ઓકે, લેટ હિમ ફોલો હિઝ હાર્ટ એન્ડ ડિઝાયર. ઓકે, શું કે હાર્ટ્સ ડિઝાયર. ઓકે, એના મમ્મી કહે છે હા એને જે ગમે છે એ કરવા દેવા, એવું કે મમ્મી આપણા મમ્મીને તો આદત બી બધાની આવી જ હોય છે. ક્યાં છે સો આઈ થિંક તમે ક્યાંય ટીવી પર જોયા તો યુ જસ્ટ રિમેમ્બર દેટ. ઓકે, સો ડિક્લેર્ડ દેન હિઝ ફાધર સ્ટાર્ટેડ સપોર્ટિંગ હિમ. ઓકે, પછી એમને હવે બાળકને ગમતું હોય તો પછી પપ્પા એમ થાય કે ચલો કંઈક ને કંઈક તો શીખે છે એવું થઈ જાય ને એમને સપોર્ટ કરવા માંડે છે. ઓકે, હી વોઝ overjoyed and decided to modify this western instrument. ઓકે, પછી એમણે થોડું વિચાર્યું, થોડું એને કેમ કે એમનો જે તાલમેલ છે એ બીજા ઇન્સ્ટ્રુમેન્ટ સાથે થોડું લઈ ના બેસતો હોય, બિકોઝ દે આર લાઈક પ્લેઇંગ સિટાર એન્ડ ફ્લૂટ એન્ડ તબલાસ એન્ડ ઓલ. ઓકે, સો એનું જે ગિટારનું જે વોઇસ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ એ બેસતો ના હોય, તો એને થોડું મોડિફાઈ કરવાનું વિચાર્યું. હી ટ્રાય ટુ મેક ઇટ સુટેબલ ફોર પ્લેઇંગ પ્યોર ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિક. ઓકે, એમને શું ટ્રાય કર્યું કે એ ગિટારને જે ફોરેનથી આવી ગિટાર છે એમને એ લયમાં એમને પ્લે કરવા મતલબ મોડિફાઈ કરવાનો ટ્રાય કર્યો કે ઇન્ડિયાનો જે મ્યુઝિક સિસ્ટમ ક્લાસિકલ મ્યુઝિક છે એની અંદર એ તાલ લય બધી વસ્તુ આવે એ પ્રકારે. હી સ્પેન્ડ 2 more years વિથ ગિટાર ઓનલી. ઓકે, 2 વર્ષ બીજા એમને ખાલી શું શીખ્યું? ગિટાર. વન ઇવનિંગ દેર વોઝ અ ગેધરિંગ ઓફ ક્લોઝ ફેમિલી ફ્રેન્ડ્સ. ઓકે, એક દિવસની વાત કરી છે અહીંયા કે બધાએ મતલબ શું ગેટ ટુગેધર ફેમિલીનું કર્યું હોય. ઓકે, બધા ફેમિલીના જે રિલેટિવ્સ છે લોકો આવ્યા હોય, એ ગેધરિંગ ક્લોઝ ફ્રેન્ડનું એ લોકો થોડું પ્લાન કરે છે. ઇન ધીસ સ્મોલ ગેધરિંગ મોહન્સ બ્રધર સિસ્ટર એન્ડ નેફ્યુઝ હુ વર ઓલ્સો પરફોર્મિંગ આર્ટિસ્ટ. ઓકે, એમના જે ભાઈ બહેન છે, એમના જે નેફ્યુ છે, એ બધા શું કરે છે? પ્લે કરે છે. કેમ કે આખું ફેમિલી જ મ્યુઝિશિયનનું હોય તો બધાને કંઈક ને કંઈક પ્લે કરતા આવડતું હોય, સો દે આર પ્લેઇંગ સર્ટન થિંગ્સ. ઓકે, પ્લેડ મ્યુઝિક ઓન દે ક્લાસિકલ ઇન્સ્ટ્રુમેન્ટ. ઓકે, કેમ કે ક્લાસિકલ જ લોકો મતલબ કરતા હતા, શીખતા હતા શાસ્ત્રીય સંગીત. ઓકે, સો બધાને એમના જે ભાઈ બહેન છે, નેફ્યુ છે, બ્રધર્સ છે, એ બધાને કંઈક ને કંઈક વસ્તુ વગાડતા આવડતી હતી એ ટાઈમે. ઓકે, ક્લાસિકલ મ્યુઝિક. દેર વોઝ અ ગ્રેટ appreciation Mohan to express his wish to perform. He played on a guitar. ઓકે, બધા એમનું કંઈક ને કંઈક મતલબ જે પણ શીખતા હતા એ લોકોએ પ્લે કર્યું, બધાને સારું પણ લાગ્યું. અને જ્યારે મોહનની વારી આવે ત્યારે મોહને શું પ્લે કર્યું? ગિટાર. બિકોઝ હી ઓલરેડી
like playing and learning that guitar since 2 years. Okay, after his performance, a relative said, "You need to work very hard with the new instrument." કેમ કે મ્યુઝિશિયનનું મતલબ ફેમિલી હોય, થોડા ફ્રેન્ડ્સ પણ એ ટાઈપ મતલબ એ અરાઉન્ડ કલ્ચરના હોય. ઓકે, સો વન ઓફ ફેમિલી મેમ્બરે કીધું, રિલેટિવે કીધું કે આ વાજિંદ્ર આ ઇન્સ્ટ્રુમેન્ટ સાથે તારે કેવી થોડી વધારે કામ કરવાની જરૂર છે, બિકોઝ એ તાલ લઈ નહીં આવતો તો મ્યુઝિશિયનને તરત જ ખબર પડે કે આ નવી વસ્તુ છે, સો યુ નીડ ટુ લર્ન. Okay, one of the relatives said, if it were to Sita, you would have been in competition with your brother and sister. Okay, because he is learning sitar 3 years. Okay, earlier before he's learning ગિટાર. ઓકે, સિતાર એમણે 3 વર્ષ શીખ્યું. સો એમણે એના જે બીજા રિલેટિવ્સ છે કે છે જો આ ગિટાર કરતાં તે સિતાર વગાડી હોય તો તું એમ કોમ્પિટિશન લેવલમાં હોય. જે શાસ્ત્રીય સંગીતનું છે, તારા ભાઈ બહેન જે ઇન્સ્ટ્રુમેન્ટ વગાડે છે તો એને કોમ્પિટિશન લેવલમાં હોત તું, એવું એના રિલેટિવ્સ કહે છે. યુ હેવ ઓલરેડી સ્પેન્ડ 2 years ઓન ઇટ, બટ સ્ટીલ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ્સ નીડ મોર. ઓકે, સો તું ઓલરેડી મતલબ મોહનને આ બધું મતલબ એ રિલેટિવ્સ છે, ફેમિલી મેમ્બર છે, બધા કહેતા હોય છે કે તે ઓલરેડી 2 વર્ષ આ ઇન્સ્ટ્રુમેન્ટ પર ઇન્વેસ્ટ કર્યા છે, પણ તો પણ હજી તારી બહુ બધી વસ્તુ આમાં શીખવાની જરૂર છે, ઇમ્પ્રુવમેન્ટ્સની જરૂર છે. Once one said the sitar sounds is like a flowing stream. Your instrument does not have that depth. ઓકે, કેમ કે એક ડીપ મ્યુઝિક હોવું જોઈએ, એનો તાલ, એનો જે લય છે ઇન્સ્ટ્રુમેન્ટમાંથી આવતું. સો એ પ્રોપર જે સિતારમાંથી આવે છે એ પ્રોપર જે ગિટારમાંથી નથી આવી રહ્યું. Yet another side, your brother plays the violin. His sur and tal are so beautiful. What are you doing with this instrument? Because your brother is doing so great with violin. Because એનો જે તાલ છે, લય છે, જે પરફેક્ટ મેચ વિથ ધી હોવું જોઈએ છે, જે શાસ્ત્રીય સંગીતમાં રિક્વાયર્ડ છે. સો તું આ ઇન્સ્ટ્રુમેન્ટમાં સાથે શું કરે છે? મોહન વોઝ ડિપ્રેસ્ડ એન્ડ ક્રાઇડ ફોર ધ હોલ નાઇટ. સો કે કેમ કે બધાનું પરફોર્મન્સ સારું ગયું, બિકોઝ હી ઇઝ ઓલરેડી ઇન્વેસ્ટેડ 2 year. ઓકે, તો પણ એનું મતલબ એ લેવલનું પરફોર્મન્સ ના થયું. હી હેડ ઓલરેડી ગિવન 2 year ઓફ હિઝ લાઈફ ટુ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ. તો એને થોડું કેવું ડિપ્રેસ, થોડું નર્વસ થઈને પછી હોલ નાઇટ રોવે છે એ ધીસ પર્ટિક્યુલર ડે. બટ ફ્રોમ ધ હાર્ટ આઈ એમ મેડ ફોર ગિટાર. ઓકે, પછી એમને લાગ્યું કે નહીં, હું ગિટાર માટે જ બન્યો છું, હું ગિટારને ગમે રીતે શીખી. દેર ઇઝ નો ઇન્સ્ટ્રુમેન્ટ ફોર મી બટ ધ ગિટાર, હી થોટ. ઓકે, એણે વિચાર્યું કે બીજું કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ નહીં, શીખી તો હું ગિટાર જ, અને એ પ્રોપરલી. ઓકે, હી થોટ લાઈક દેટ. Then after this instrument will become my face to the world. ઓકે, એ વિચારે છે કે હું આ જે ઇન્સ્ટ્રુમેન્ટ છે, ગિટાર છે, એ હું એને એ રીતે પ્રેઝન્ટ કરીશ કે આખા વર્લ્ડમાં આના ચર્ચા થાય. ઓકે, એ થોડું મનોમંથન કરે છે એ ટાઈમે. આઈ એમ શ્યોર આઈ એમ ગોઈંગ ટુ મેક ઇટ બિગ, વેરી બિગ. હી વોઝ ડિટરમાઇન્ડ. ઓકે, એને એકદમ દૃઢ નિશ્ચય કરી લીધો, હવે હું કંઈક કરી બતાવીશ વિથ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ પર્ટિક્યુલર. ઓકે, ધીસ એક્સપિરિયન્સ ટુક place when Mohan was only 16 years of age. It was turning point of his life. Mohan doubled his riyas and practiced for about 10 hours a day. ઓકે, એને જે રિયાઝ કરવાનું છે, ઓકે, રિહર્સલ કહીએ આપણે, એ જે પ્રેક્ટિસ ટાઈમિંગ છે એનું પર ડેના 10 કલાકનો કરી દીધો કે કરવું છે તો હવે ગિટાર જ, બીજું કંઈ નહીં. ધીસ કાઇન્ડ ઓફ થિંગ હી થોટ્સ. હી ઓલ્સો સ્ટડીડ અધર આસ્પેક્ટ ઓફ ગિટાર. ઓકે, એને અમુક શીખ્યું, ગિટાર વિશે થોડું ડેપ્થમાં શીખ્યું કે એના જે પ્રોસ્પેક્ટ છે, એનું વગાડવાના તરીકા છે, એનું પ્રોપરલી સાઉન્ડ્સ છે, તાલ કઈ રીતે બેસાડવાનું. કેમ કે એના શાસ્ત્રીય સંગીત બિકોઝ ઇન્ડિયામાં એ નવું હતું તો એને મેચ કરવું થોડું ડિફિકલ્ટ હતું. સો હી નીડ ટુ લર્નિંગ ડેપ્થ થિંગ. He decided to incorporate this speciality, the technique and sound of every instrument into the ગિટાર. ઓકે, એણે વિચાર કર્યો કે થોડું સિતારનું સાઉન્ડ હું આની અંદર કેચઅપ કેમ ના કરી શકું. ઓકે, સો એણે થોડું મોડિફાઈ કર્યું that thing. He wanted to invent something which gave the sounds and tune of the western guitar but could be play like an Indian વીણા. ઓકે, ઇન્ડિયાની જે વીણા છે, ઓકે, સિતાર કહીએ આપણે, સિતાર. ઓકે, સો આ છે ગિટાર, વેસ્ટર્ન ઇન્સ્ટ્રુમેન્ટ છે, બટ હું એને એ રીતે મોડિફાઈ કરી શકું, લાગે ગિટાર અને સાઉન્ડ બધી વસ્તુ આવે ઇન્ડિયન વીણા જેવું લાગે.
not only the sound that main instrument produces is important, not ખાલી વીણા. ઓકે, બહુ બધા એવા જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એનું વોઇસ એ આની અંદર ઇન્વેન્ટ કરે છે. ઓકે, બટ ઇટ મસ્ટ ઓલ્સો એક્સપ્રેસ માય વિઝન. ઓકે, એનું એક વિઝન પણ બની ગયું કે ખાલી હું શીખવું જ નથી, એની સાથે સાથે એને ઇન્વેન્ટ કરવાનું પણ વિચાર્યું કે જે શાસ્ત્રીય સંગીત છે હું આની અંદર કઈ રીતે મેચઅપ કરી શકું. What I want to say through the instrument, he said to himself and family with untiring efforts and understanding of he created the wonderful Mohan Veena. Okay, after that, so many learning, so many things, and બહુ જ બધા ઇન્વેન્ટ, જે પણ તાલ લઈ બીજા સૂર સાથે સૂર મેળવવાનું, સિતાર છે, બે ત્રણ બીજા ઇન્સ્ટ્રુમેન્ટ છે, એને ગીટાર જોડે મેચ કરીને એને મોહન વીણા કરીને ઇન્સ્ટ્રુમેન્ટ તૈયાર કરે છે. ઓકે, બ્યુટીફુલ. ટુડે ધ વર્લ્ડ નોઝ મોહન એઝ અ Pandit Vishwamohan Bhatt, winner of the Grammy Award. I just followed my heart and passion, and here I am. Okay, so last में कैसे I just followed my heart, passion, and here I am, said Mohan at the award ceremony in 1993. ઓકે, એમને જ્યારે ફર્સ્ટ અવોર્ડ મળશે ગ્રામી અવોર્ડ. ઓકે, સો ત્યારે એમનું જે ઇઝ એમને અત્યારે વર્લ્ડ એને કયા નામથી ઓળખે છે? પંડિત વિશ્વ મોહન ભટ્ટ. ઓકે, તમે એમનું બાયોગ્રાફી છે બધી વસ્તુ સર્ચ કરશો તો તમને આપણા જે હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતકાર છે આ એક. ઓકે, એમના જે ગુરુ છે એ રવિશંકર, એન્ડ એમને પદ્મશ્રી અને પદ્મભૂષણ પણ મળી ચૂક્યા છે, જેમ બેઝિકલી ફ્રોમ રાજસ્થાન, જયપુર. ઓકે, સો ત્યાંનું જે વોકલ મ્યુઝિક છે હી લર્ન ધીસ ગિટાર. ઓકે, એન્ડ ઇન્વેન્ટ ધેર મોહન વીણા. ઓકે, બિકોઝ એની અંદર એમના ગિટારના જ નહીં, અને સિતાર એને બે ત્રણ બીજા જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એના અમને જે વોઇસ છે એ અંદર ઇન્વેન્ટ કર્યા છે. ઓકે, સો ધીટ્સ ઓલ અબાઉટ અવર મ્યુઝિશિયન્સ વિશ્વ મોહન ભટ્ટ. ઓકે, સો આ તો એમના વિશેની લિટલ થિંગ્સ, એમની જર્ની ક્યાંથી શરૂ કરી, કઈ રીતે એમની લર્નિંગ રહી, કેવી રીતે એમને થોટ્સ હતા, એવરીથિંગ વિલ બી હિયર. ઓકે, સો વી ડન વિથ અવર ન્યૂ ચેપ્ટર. સો થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. ઓકે, નેક્સ્ટ લેક્ચરમાં આપણે આની જે વોક્યુબ્લરી છે, કમ્પ્રિહેન્શન છે, ધેન વિલ move forward with the new things. Okay, so thank you very much. Please like, share and subscribe the channel. Have a good day, keep learning, keep watching. Bye bye, take care.